ચાલક બોમ્બ વિસ્ફોટ થયો, તુરંત ત્યાં પહોંચી ગઈ છે। ત્યાંથી કોલ સાઇન આપે છે હેડક્વાર્ટર દ્વારા, સ્ટેટ દ્વારા રેસ્ક્યુની કામગીરી। સાયરન વાગે છે, એર રેડ નીકળે। બોર્ડર સેવાને ખબર પડે છે કે એમના વિસ્તારમાં બોમ્બ ફૂટ્યો છે। તાજેતરમાં જ ભારતે પાકિસ્તાન પર એર સ્ટ્રાઇક કરી અને હુમલો કર્યો અને આ સાથે જ સમગ્ર દેશનું વાતાવરણ હાલ દોડાયું છે। ત્યારે આજ રોજ સમગ્ર ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં સુરક્ષા વિભાગ દ્વારા મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે આજરોજ ભુજના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આ મોક ડ્રીલ યોજાઈ હતી। બપોરના 4 વાગ્યાથી શરૂ થયેલી આ મોક ડ્રીલમાં ભુજ શહેરના નાગરિકો તેમજ આસપાસના ગામડાના લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા। ખાસ કરીને સુરક્ષા વિભાગ, આરોગ્ય વિભાગ, સિવિલ ડિફેન્સ, ફાયર ફાઇટર્સ, શહેરના જાગૃત નાગરિક સહિતના લોકો આ મોક ડ્રીલમાં ભાગ લીધો હતો અને જ્યારે આફત આવે, આપત્તિ આવે ત્યારે કેવી રીતે સ્વ બચાવ કરી શકાય તે અંગેની તાલીમ આપવામાં આવી હતી। ત્યારે આ તકે અમારા કચ્છકારા ટીવી ન્યૂઝની ટીમ દ્વારા કચ્છ મોરબી યુવા સાંસદ વિનોદભાઈ ચાવડા સાથે વાતચીત કરવામાં આવી હતી। ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે ગમે ત્યારે ગમે તેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે અને આ પરિસ્થિતિમાં આપણે પોતાનો સ્વ બચાવ કઈ રીતે કરી શકીએ અને સૌ સાથે મળી એકબીજાને સહયોગ આપી અને આ પરિસ્થિતિમાંથી કેમ બહાર આવી શકીએ તે હેતુસર જ આ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે આ વિશે વધુ જણાવી રહ્યા છે સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા। આવો સાંભળીએ તેમના શબ્દોમાં। આખા દેશની અંદર આજે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે ભુજ મધ્ય પણ કચ્છની અંદર પણ અલગ અલગ જગ્યાએ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે। અગર જો દેશની અંદર યુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ થાય તો જેના ભાગરૂપે આપણે સુરક્ષાની દ્રષ્ટિએ અને આમ જનતા પણ એની અંદર જોડાય, આપણે સરકારને, તંત્રને, સુરક્ષા કર્મીઓને આપણે કઈ રીતે એની સાથે સહયોગ કરી શકીએ, આમ નાગરિક તરીકે આપણું જે કર્તવ્ય છે અને આપણે પણ આ મોક ડ્રીલના માધ્યમથી વહીવટતંત્ર અને સરકારને પણ જો જરૂર પડે તો કઈ પરિસ્થિતિમાં આપણે બધા એમની સાથે રહીએ, જેનું આયોજન લોકોમાં જાગૃતતા આવે અને જેના ભાગરૂપે આખા ભારતની અંદર જ્યારે આજનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે કચ્છની અંદર પણ આજે અહીંયા આયોજન કરવામાં આવ્યું હતું। જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી અમારા દેવજીભાઈ વરચંદ, જિલ્લા પંચાયતના પ્રમુખ આદરણીય જનકસિંહ જાડેજા, ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ, કલેક્ટર સાહેબ પટેલ સાહેબ, ડીડીઓ સાહેબ, એસપી સાહેબ અને બધા જ અલગ અલગ જે આપણી સરકારના ડિપાર્ટમેન્ટો છે, ડિપાર્ટમેન્ટના બધા જ વિભાગના લોકો, સંસ્થાઓ અને સામાન્ય લોકો બધા આજે આમ જનતા પણ જોડાઈ કરીને આજે અહીંયા બધા સહયોગ આપ્યો હતો।